तो नमस्कार दोस्तों, फरी एकवार स्वागत है आपનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે ખેડૂત સમાચાર, ચૂંટણી સમાચાર તેમજ ખેડૂત યોજનાઓ વિશે માહિતી મેળવવાના છીએ। તો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। तो दोस्तों, पहली खबरनी बात करिए तो अंबालाल पटेलनी वावाझोडुं अने ચોમાસું બેસવાની आगाही। अंबालालनी आगाही मुजब मे महीनामां देश पर वावाझोडानो खतरो तोळाई रह्यो छे। बंगाळनी खाडीमां मोटी हलचलना एंधाण देखाता चक्रवती तूफान सर्जाई शके छे। आगामी 10 થી 12 मे आसपास बंगाळनी खाडीमां वावाझोडुं सर्जाई शके छे। अंबालाल पटेले गुजरातमां ચોમાસાની શરૂઆતને લઈને જણાવ્યું છે કે રાજ્યમાં 15 થી 17 જૂન આસપાસ નેતૃત્વ ચોમાસું બેસી શકે છે। અંદમાન નિકોબારમાં 17 થી 24 મે વચ્ચે ચોમાસું બેસી શકે છે। અંદમાનમાં ચોમાસું બેસ્યા બાદ 20 થી 25 દિવસમાં નેતૃત્વ ચોમાસું ગુજરાત પહોંચશે। तो दोस्तों, आगळनी खबरनी बात करिए तो हवामान विभागनी चिंताजनक आगाही। राज्यना वातावरणने लई हवामान विभागे नवी आगाही करी छे। हवामान विभागनी आगाही मुजब आगामी 3 दिवस गरमी यथावत रहेशे, જ્યારે 3 દિવસ બાદ તાપમાન ઘટવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। તેમજ રાજ્યના મુખ્ય શહેર અમદાવાદમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી આસપાસનો રહેલો છે, જ્યારે રાજ્યની રાજધાની ગાંધીનગરમાં 38 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે, જ્યારે દરિયાઈ વિસ્તારમાં 2 થી 3 ડિગ્રી જેટલું તાપમાન વધવાની શક્યતાઓ રહેલી છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો આંધી સાથેની ભારે આગાહી। આજથી કમોસમી વરસાદની શક્યતા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 11 મે થી 14 મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે એવી આગાહી આપવામાં આવી હતી, જે આજે સાચી પડી છે। આ દરમિયાન ઘણા જિલ્લામાં ભારે વરસાદ પણ વરસી શકે છે, જેમાં આંધી સાથે વરસાદ પડી શકે છે। વિસ્તારની વાત કરીએ તો દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે। અમરેલી, જૂનાગઢ અને ભાવનગરમાં વરસાદથી લોકોને ગરમીમાં રાહત મળશે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો પૂરના કારણે 300 થી વધુ લોકોના મોતના અહેવાલ। અફઘાનિસ્તાનમાં ભયાનક પૂરના સમાચાર છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર પૂરના કારણે 300 થી વધુ લોકોના મોત થયાના અહેવાલ છે। પૂરના કારણે લગભગ 2000 ઘરો, 3 મસ્જિદો અને 4 શાળાઓને નુકસાન થયું છે। અધિકારીઓનું કહેવું છે કે ઉત્તરી અફઘાનિસ્તાનને કાબુલ સાથે જોડતો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ખેડૂતોને મળશે 42,000 રૂપિયાની સહાય। જે ખેડૂતોએ આ બે યોજના જેમ કે પીએમ કિસાન યોજનાને અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરેલું હશે, તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે 42,000 રૂપિયા ઘરે બેઠા બેઠા આવશે। સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે। ત્યારે કિસાન યોજનાના લાભાર્થીને જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળશે। આમ બંને યોજના મળીને ખેડૂતોને 42,000 રૂપિયા ખાતામાં આવશે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના। ગુજરાતમાં વૃદ્ધ વડીલોની સરકારનો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ કામ કરે છે, જેમાં સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે। પેન્શન પાત્ર લાભાર્થીઓને માસિક સહાય મળે છે। 60 થી 69ની વય જૂથના લોકોને દર મહિને 750 અને 80 વર્ષથી વધુ માટે 1000 રૂપિયા મળે છે, જેમાં 500 રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે। અરજી કરવા ગ્રામીણ વિસ્તારોમાં વીસીઈની અને શહેરી વિસ્તારોમાં મામલતદાર કચેરીની મુલાકાત લેવાની હોય છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો આધાર કાર્ડમાં ફ્રીમાં થશે સુધારો।
આધાર કાર્ડની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે. આધારમાં દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ 14 માર્ચ 2024 હતી, જેને યુઆઈડીએઆઈ દ્વારા 3 મહિના વધારીને 14 જૂન 2024 કરવામાં આવી છે. આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જેથી જે મિત્રો આધાર કાર્ડમાં ઉંમર, સરનામું, જન્મ તારીખ, લિંગ, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી મફતમાં અપડેટ કરાવવા માંગતા હોય એ 14 જૂન 2024 પહેલાં કામ કરી શકે છે મિત્રો. તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો કોંગ્રેસ મહિલાઓ માટે 8,500 રૂપિયાની સહાય આપશે. રાયપુરમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી હવે એક નવી યોજના લાવી છે, જેનું નામ મહાલક્ષ્મી યોજના છે. દેશના ગરીબ પરિવારોની યાદીમાં બનાવશે. દરેક પરિવારમાંથી એક મહિલાનું નામ પસંદ કરવામાં આવશે. પાર્ટી તે મહિલાના ખાતામાં દર વર્ષે 1 લાખ રૂપિયા જમા કરાવશે. અમે દર મહિનાની પહેલી તારીખે તેમના બેંક ખાતામાં 8,500 રૂપિયા જમા કરાવવા જઈ રહ્યા છીએ. દુનિયાની કોઈ સરકારે આવું કામ કર્યું નથી. તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે 50,000ની સહાય. ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજના જાહેર કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ સરકારી અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ 9 અને ધોરણ 10 માટે વાર્ષિક રૂપિયા 10,000 રૂપિયાની તેમજ ધોરણ 11 અને 12 માટે વાર્ષિક રૂપિયા 15,000ની સહાય આપવામાં આવશે. આમ આ યોજના હેઠળ ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરવા સુધી કુલ રૂપિયા 50,000ની સહાય મળવા પાત્ર થશે. તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો તમામ લોકોને મફત અનાજ વિતરણ. સૌથી મોટા અને અગત્યના સમાચાર કહી શકાય તો ગુજરાતની અંદર પાક વીમા યોજના બંધ કરવામાં આવી છે. આ પાક વીમા યોજના કંપની અને રાજ્ય સરકારના દેખાને લઈને બંધ કરી છે. ત્યારે આ ડખાના કારણે હવે પાક વીમા યોજના ફરીથી શરૂ થાય તેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સરકારે શું કીધું છે તેઓ ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીદ સિઝનથી શરૂ કરવામાં આવશે. આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય એ માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવશે. એટલે ખેડૂતોને ધ્યાને રાખીને જ નિર્ણય લેવામાં આવશે. તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો 12 ગેસના બાટલા પર સબસિડી. કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવને અંકુશમાં લેવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. તેની સાથે જ એલપીજી સિલિન્ડરની કિંમતો પર ઘણો અંકુશ આવી રહ્યો છે. એલપીજીની વધતી કિંમતોથી રાહત આપવા માટે વિવિધ ઉપાયો ઘડવામાં આવી રહ્યા છે. સરકાર હાલમાં પીએમ ઉજ્જવલા યોજનામાં લાભાર્થીઓને સિલિન્ડર દીઠ 200 રૂપિયાની સબસિડી આપી રહી છે. ઓક્ટોબર 2023માં તેને વધારીને 300 રૂપિયા કરવામાં આવી છે. આ સબસિડી દર વર્ષે 12 એલપીજી સિલિન્ડર પર આપવામાં આવે છે મિત્રો. તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ માર્કેટ યાર્ડમાં સૂકી ડુંગળીની સાથે સાથે લસણના પાકની પણ આવક થઈ રહી છે. યાર્ડમાં 600 ક્વિન્ટલ લસણની આવક થઈ હતી. યાર્ડમાં 1 મણનો લસણનો ખેડૂતોને 1,450થી 3,200 રૂપિયા ભાવ મળ્યો હતો. રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની 2,000 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી, જેમાં જાડી મગફળીની 1,000 ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને 1,161થી 1,320 રૂપિયા ભાવ મળ્યો હતો, જ્યારે ઝીણી મગફળીની 1,400 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના 1 મણનો મગફળીના 1,140થી 1,310 રૂપિયા ભાવ મળ્યો હતો. તો આગળ જોઈએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં કાચી કેરીની 225 ક્વિન્ટલ આવક થઈ હતી. યાર્ડમાં કાચી કેરીની શરૂઆત થઈ હોવાથી કાચી કેરીના ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. આજે 1 મણ કાચી કેરીના
ખેડૂતોને 300 થી 550 રૂપિયા ભાવ મળ્યા હતા। રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે સૌથી વધારે બટાકાના પાકની આવક થઈ હતી। આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં 3240 ક્વિન્ટલ આવક થઈ હતી। ખેડૂતોને 270 થી 570 રૂપિયા મળ્યા હતા। ખેડૂતોને 1 મણ લીંબુના 1600 થી 2300 રૂપિયા મળ્યા હતા। યાર્ડમાં આજે લીંબુની આવક 286 ક્વિન્ટલ થઈ હતી। તો દોસ્તો આગળ જોઈએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં દરરોજ જસણીઓના મોટા પાયે આવક થતી જોવા મળે છે। યાર્ડમાં અત્યારે લસણ, ડુંગળી, બટાકા, કપાસ અને મગફળી સહિતના પાકની આવક થઈ હતી। રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને માંગ્યા મોઢે ભાવ મળતા હોવાથી ખેડૂતો પોતાના પાકને લઈને વહેલી સવારથી જ પહોંચી જાય છે। આજે યાર્ડમાં સૂકી ડુંગળીના ખેડૂતોને 110 રૂપિયાથી 331 રૂપિયા મળ્યા હતા। યાર્ડમાં આજે સૂકી ડુંગળીની 2800 ક્વિન્ટલ આવક થઈ હતી। યાર્ડમાં અત્યારે સૂકી ડુંગળીના ઢગલા મોઢે આવક થઈ રહી છે મિત્રો। તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા ગુજરાતી સમાચાર, ખેડૂત સમાચાર તેમજ ખેડૂત યોજનાઓ જાણવા માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તેમજ નોટિફિકેશન ઓન કરી લેજો।